વોર્ડ નંબર 4માં જનસંપર્ક અભિયાનમાં તેજી જોવા મળી છે. અજીતભાઈ દધીચની આગેવાનીમાં ઉમેદવારોને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. આજે વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવારોનું અભિયાન હાથ ધરાયું. આ જનસંપર્ક અભિયાનમાં અજીતભાઈ દધીચની આગેવાની હેઠળ ઉમેદવારો મયુર ચોવટિયા, મધુબેન જૈન, શ્વેતાબેન માચીએ સવારથી જ વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક સાધ્યો હતો. ઉમેદવારોએ પોલીસ કોલોની સહિત આસપાસની સોસાયટીઓમાં જઈ નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરી તેમની વાતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. અનેક સ્થળોએ લોકોએ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ પણ રજૂ કરી. તે સમસ્યાઓનો અજીતભાઈએ પ્રામાણિકતાથી જવાબ પણ આપ્યો હતો. જનસંપર્ક દરમિયાન અજીતભાઈ દધીચ અને તેમની પેનલને લોકો તરફથી સારો પ્રતિસાદ મળતો જોવા મળ્યો હતો. ઉમેદવારોએ વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપતા મતદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનને પગલે વોર્ડ નંબર 4માં ચૂંટણીનો માહોલ વધુ ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને મતદારોમાં પણ ઉમેદવારો પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે લોકો સવારથી જ અમરદીપ રેસિડેન્સી સોસાયટીમાં ફરીએ છીએ અને સોસાયટીના પ્રમુખ છે દિલીપ કાકા, એમનો સારો પ્રતિસાદ છે અને એ પણ અમને ઘરે એટલે ડોર ટુ ડોર જઈને બધાને મળાવે છે અને પ્રજાનો પણ એટલો આવકાર છે. એક બે બહેનો અમને જંગસંગમાંથી પણ મળી છે અને એમનો પણ સારો પ્રતિસાદ છે. અમે લોકો જેટલા બી એરિયામાં ગયા, જેટલા બી નગરમાં ગયા, બધી સોસાયટીમાં બધા લોકો બહુ જ ખુશ છે અમારા અજીતભાઈના કામથી. બધા જ અમને બહુ સાથ સહકાર આપે છે. અમને એવું લાગે છે કે એક ઉત્સવ અમે લોકો મનાવીએ છીએ. અત્યારે બધે ફેરણીમાં અમે લોકો નીકળ્યા છીએ અને હરેક સોસાયટીમાંથી અને એપાર્ટમેન્ટમાંથી સારો અમને પ્રતિસાદ મળ્યો છે. સોસાયટીના પ્રમુખશ્રી અમારી સાથે છે. હરેક સોસાયટીના પ્રમુખ એમની જે ટીમ છે અમારી સાથે રહી અને પ્રચારમાં સાથે જોડાય છે. અમે તો એટલું કહીએ છીએ કે અમે તમારી સાથે હતા, છીએ અને રહેવાના જ છીએ. તમારો સાથ છોડવાના નહીં, તમે અમને છોડીને જશો તોય. આપનું શુભ નામ સર? મારું નામ દિલીપભાઈ છોટાભાઈ પટેલ. અમે અમરદીપ રેસિડેન્સીમાં આવ્યા છે અને ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે. પ્રમુખશ્રી જોડે રહીને અમને બધાના ઘરે લઈ ગયા અને ઘણીવાર એવું હોય છે કે કોમ્યુનિકેશન ના થતું હોય તો એરર આવતી હોય છે, એટલે એવા કોઈ મેજર વિષય નથી હોતા. પ્રમુખશ્રીએ તો જનસંઘનો પરિવાર છે અને અમારા માટે તો આદરણીય છે અને એમને દરેકે ઘરમાં લઈ જઈ અને ખૂબ સારો લોકોએ પ્રતિસાદ એમની જોડે ગયા તો મળ્યું છે.